નેતાઓ જ્યારે મોટા સ્ટેજ પર બેસે છે, મોટી મેદની વચ્ચે જ્યારે ભાષણ કરે છે, ત્યારે એવા નિવેદનો સામે આવતા હોય છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે જળવાયેલી જોવા મળી રહી છે। પરંતુ આપણે કેટલાક કિસ્સાઓમાં જ્યારે સ્થાનિક કક્ષાએ પહોંચીએ ત્યારે આપણને ખબર પડે કે ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે જળવાયેલી છે કે કેમ, એ આપણને પ્રશ્ન ઊભો થાય। અને તે વચ્ચે જ્યારે પાટણની વાત કરવામાં આવે તો ત્યાં ક્યાંક ને ક્યાંક એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને આ અસામાજિક તત્વોનો જે રીતે વરઘોડો કાઢવામાં આવ્યો તેને લઈને પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો ઉઠ્યા। અને તે વચ્ચે હવે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું એક નિવેદન સામે આવ્યું છે, ઉગ્ર જોવા મળ્યા છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। થોડા સમય પહેલા જ પાટણમાં એક રિસોર્ટમાં જે છે તે 15 થી 17 અસામાજિક તત્વોએ આતંક મચાવી દીધો હતો, તોડફોડ શરૂ કરી હતી રાત્રિના સમય દરમિયાન। અને જ્યારે પોલીસ એ અસામાજિક તત્વોને પકડવા માટે પહોંચી તો તેની સામે એ અસામાજિક તત્વો બેફામ થઈ ગયા। પોલીસ પર પ્રહારો કરવાના કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તે સમય દરમિયાન પોલીસ પણ પોતાની જાન બચાવવા માટે ભાગી છૂટી હતી। અને તે સમય દરમિયાન ખૂબ જ એવી ચર્ચાઓ ચાલી કે હવે પોલીસ પણ અસામાજિક તત્વોથી ડરી જાય છે, ગુંડા તત્વોથી ડરી જાય છે, પોતાની જાન બચાવવા માટે ભાગી જાય છે। અને તેના 2 થી 3 દિવસમાં જ જે છે તે પોલીસ કર્મીઓએ આ અસામાજિક તત્વોને પકડી પાડ્યા હતા, તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને સરા જાહેર જે રીતે તેમને મારવામાં આવ્યો અને ત્યારબાદ તેમનો વરઘોડો નીકાળવામાં આવ્યો। એટલે અસામાજિક તત્વોની સામે પોલીસ પર પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પોલીસે જે રીતે સરા જાહેર કાયદો હાથમાં લીધો હતો અને તેમને મારવામાં આવ્યો, ત્યારબાદ તેનો વરઘોડો નીકાળવામાં આવ્યો અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા। એટલે કે બીજી બાજુ જે કાયદો અને વ્યવસ્થાની ખતરથી સ્થિતિ તો જોવા મળી, પરંતુ તેની સામે પોલીસનો એ રૂખ પણ જોવા મળ્યો કે કેવી હાલત જે છે તે સરા જાહેર તેમને મારવામાં આવ્યો, વરઘોડો નીકાળવામાં આવ્યો। અને આ અંગે હવે કોંગ્રેસના નેતા એવા જિગ્નેશ મેવાણી જે ઉગ્ર જોવા મળી રહ્યા છે કે જે રીતે એ ટોળકીને મારવામાં આવ્યો હતો, ચોક્કસથી તેમને ગુનો આચર્યો છે, પરંતુ તે અંગે જે પોલીસની કામગીરી જોવા મળી રહી છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે ખરેખર જો પાટણ પોલીસમાં આટલી જ તાકાત હોય તો જે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે પાટણમાં તેને બંધ કરાવીને બતાવે, બુટલેગરોને બંધ કરાવીને બતાવે। હવે આ મુદ્દે જિગ્નેશ મેવાણી વધુમાં શું કહી રહ્યા છે, એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। પાટણના ચાણસ્મામાં જે પ્રમાણે પાટણ પોલીસે કાયદો હાથમાં લીધો અને કાયદાની કોઈ અદાલત કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવે એની પહેલા સરઘસ કાઢીને બેરહેમીપૂર્વક અમાનવી રીતે જે પ્રમાણે લોકોને માર્યા છે, હું સખત શબ્દોમાં ટીકા કરું છું। કયું ગ્રુપ સાચું, કયો સમાજ સાચું, બિલકુલ એમાં પડવા માંગતો નથી, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી। હું એટલું જ કહેવા માંગુ છું, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર એટલા માટે છે કે માણસની સામે એફઆઈઆર થાય, એની સામે ઇન્વેસ્ટિગેશન થાય, એની સામે ટ્રાયલ એટલે કે કેસ ચાલે અને પછી કોર્ટ સજા કરે। પોલીસ આ પ્રમાણે બેરહેમીપૂર્વક નાગરિકોના સરઘસ કાઢે, એની સાથે મારઝૂડ કરે, એ કોઈ પણ સંજોગોમાં આપણા બંધારણની મર્યાદા ના કહેવાય। હું માગણી કરું છું, જે પણ કસૂરવાર આમાં છે એની સામે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ। બીજું, પોલીસના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને ખાસ વિનંતી કરું છું કે તમારા જે સાહેબો છે ને એમના ગણિતો તો કમલમમાં અને ગાંધીનગરમાં સેટ થયેલા છે, એમના ચાળે ના ચડશો, એમના આદેશ અને સૂચના પ્રમાણે સરઘસના વરઘોડા ના કાઢો, તમે કાયદો હાથમાં ના લો, મેટર હાઈકોર્ટના સુપ્રીમમાં જશે તો તમને સસ્પેન્ડ કરશે ને તમને આરોપી બનાવશે, ઉચ્ચ અધિકારીઓને કંઈ નહીં થાય। એટલે હું માંગણી કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર આ વરઘોડા કાઢવાવાળું કલ્ચર કાયમ માટે ખતમ થવું જોઈએ। આ પ્રમાણે પોલીસનો કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર બનતો નથી। અને છેલ્લે, પાટણ પોલીસમાં આટલું બધું પાણી હોય તો આખા પાટણ જિલ્લામાં ચાલતા તમામ દારૂના અડ્ડા ચલાવનારા બુટલેગરો, જેટલા પણ લોકો ઇલીગલ માઇનિંગ કરે છે, જેટલા પણ જમીનના કોઠા કબાડા કરે છે, જેટલા પણ લોકો ચરસ ગાંજોનો ડ્રગ્સ વેચે છે, એ બધા જ બુટલેગરના માફિયાઓને એક લાઈનમાં ઊભા રાખીને બરાબર ઠોકો ને તો ખબર પડે। બુટલેગરોને તમારા છાવરવા છે અને એક ગ્રુપ બીજા ગ્રુપ સાથે અથડામણ કરે તો તમારે કાયદો હાથમાં લેવો છે। આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું જોઈએ નહીં।